દોસ્તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને તો તમે બધા ઓળખતા જ છો. આ અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. ત્યારે એ પછી મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી હોય કે રાધિકા મર્ચન્ટ, આ ઉપરાંત તેમના બીજા બે દીકરીઓ એટલે કે ઈશા અંબાણી અને આકાશ અંબાણી પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અંબાણી પરિવારના સૌથી નાના દીકરા એટલે કે મુકેશ અંબાણીના અને નીતા અંબાણીના દીકરા અનંત અને રાધિકાના પ્રી વેડિંગની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હાલ ખૂબ મહત્વની વાત સામે આવી છે કે આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન થયું છે. તમને એમ થશે કે આ ફંક્શનનું આયોજન ક્યાં થયું છે? તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું આખરે એવી વાત સામે આવી રહી છે કે આ ફંક્શન એક ક્રૂઝ પર થવા જઈ રહ્યું છે. આપણને એમ થાય કે આ ક્રૂઝ કયું હશે? ત્યારે ચાલો હવે જાણીએ કે આ બીજું પ્રી વેડિંગ ફંક્શન આખરે એ ગુજરાતમાં થશે કે પછી ગુજરાતની બહાર કે પછી ભારતની બહાર થવાનું છે. આ તમામ સવાલોના જવાબ હવે આપણે જાણીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને આવા જ વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો જાણીએ આજની આ રસપ્રદ માહિતી. દોસ્તો, જામનગરમાં ગ્રાન્ડ પાર્ટી બાદ હવે રાધિકા અને અનંતનું વધુ એક પ્રી વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે શું તમને ખબર છે આ બીજું પ્રી વેડિંગ ફંક્શન ક્યાં યોજાવા જઈ રહ્યું છે અને મુકેશ અંબાણી ક્યાં આ સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે? ચાલો ન ખબર હોય તો અમે તમને જણાવી દઈએ. દોસ્તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો એક બીજો કાર્યક્રમ એટલે કે બીજો પ્રી વેડિંગ કાર્યક્રમ ફ્રાન્સમાં યોજાવા જઈ રહ્યો છે. શાહી સેલિબ્રેશન ફ્રાન્સમાં જ લગ્નના બંધનમાં બંધાશે. અંબાણી પરિવારમાં ઉજવણી થવાની છે અને એની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં થઈ રહી છે અને હવે ટૂંક જ સમયમાં લગ્નની ઘંટડીઓ વગાડવાની છે. છેવટે બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના શુભ લગ્ન એની મંગેતર રાધિકા મર્ચન્ટની સાથે થવાના છે, એ પણ હવેથી 2.5 મહિના પછી. 12 જુલાઈએ અનંત અને રાધિકા 7 ફેરા લઈને લગ્નના પવિત્ર ગાંઠે બંધાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બંને પરિવારો એમના લગ્નની જોરશોરથી તૈયારીઓ પણ કરી રહ્યા છે, કારણ કે એમના લગ્ન મુંબઈમાં થવાના સમાચાર સામે આવ્યા છે. તે હકીકતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના પુત્રની આ બીજી પ્રી વેડિંગ સેલિબ્રેશન છે. અનંત અંબાણી 28 અને 30 મેની વચ્ચે એક અંબાણી પરિવાર દક્ષિણ ફ્રાન્સમાં સમુદ્રની વચ્ચે એક ક્રૂઝ શિપ પર બીજા પ્રી વેડિંગ ફંક્શન આયોજિત કરવા જઈ રહ્યા છે. જી હા દોસ્તો, ફક્ત અંબાણી પરિવાર સાથે સંબંધિત ખાસ લોકો જેવા બોલિવૂડમાંથી સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ આવવાની આશાએ છે. સદન ફ્રાન્સ, ભારત અને વિદેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્થળ એની સુંદરતા, ફળો, દરિયા કિનારા, વાદળી આકાશ, એના સમુદ્ર અને સુંદર શહેરો માટે જાણીતું છે. દોસ્તો, અહીં દૂરથી લોકો આવે છે અને અહીં ક્રૂઝ શિપ પર પાર્ટી કરવા માટે. તેમને એ પણ જણાવી દઈએ કે જો અહીં કોઈ વ્યક્તિ સામાન્ય ક્રૂઝ શિપ પર પાર્ટી કરવા માગે છે તો તેને લગભગ 84,000 રૂપિયા ખર્ચવા પડે છે. જી હા દોસ્તો, આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે અંબાણી, રાધિકા અને અનંતના બીજા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ઘણા પૈસા ખર્ચવાની તૈયારી કરી રહ્યા છે. અને તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતના જામનગરમાં અનંત રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે 3 દિવસ સુધી તારીખ 1 માર્ચથી 3 માર્ચ સુધી, જેમાં 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ જામનગરમાં ભવ્ય પાર્ટી કરવામાં આવી હતી તો પણ આટલો ખર્ચ થયો હતો. તો તમે કલ્પના કરી શકો કે આ ફ્રાન્સમાં આયોજિત આ બીજા પ્રી વેડિંગમાં કેટલો ખર્ચો થશે. દોસ્તો, આ ખર્ચો કોઈ લાખોમાં નહીં કરોડોમાં હશે. આ ફ્રાન્સમાં અનંત રાધિકાનું વધુ એક પ્રી વેડિંગ ફંક્શન યોજાશે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ શાહી ઉજવણી કરવામાં આવી રહી છે. સમુદ્રની મધ્યમાં ક્રૂઝ જહાજ પર આ ઉજવણી થશે. એવું શક્ય નથી કે અંબાણી પરિવારમાં લગ્નની કોઈ ઉજવણી થઈ રહી હોય અને અંબાણી પરિવારમાં એમ કહેવાય કે જલ્દી લગ્નની ઘંટડીઓ વાગે તેવી ચર્ચા જગતમાં હોતી નથી. છેવટે બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના શુભ લગ્ન તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. તારીખ 12 જુલાઈના રોજ અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેથી બંનેના પરિવારો તેમના લગ્નની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા અપડેટ્સ પણ જોવા મળ્યા હતા કે અંબાણીના પુત્રના લગ્ન છે દેશમાં નહીં પરંતુ તેની લંડનમાં એસ્ટેટમાં થશે. 529 કરોડની આ લક્ઝરિયસ હોટલમાં એમના લગ્ન થશે. અનંત અને રાધિકા આ લગ્નના બંધનમાં એ બંધાશે. જ્યારે હાલમાં જ મુકેશ અંબાણીએ લંડનમાં એક નવો બંગલો ખરીદ્યો છે જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. જી હા દોસ્તો, આ જ બંગલામાં થશે અનંત અને રાધિકાના લગ્ન. શું તમે જાણો છો કે આ બંગલો લંડનમાં ક્યાં આવેલો છે અને આ બંગલાની કિંમત કેટલી છે? આ ભવ્ય લગ્ન સ્ટોક્સ પાર્ક એસ્ટેટમાં થશે. જી હા દોસ્તો, આ માહિતી ઈશા અંબાણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ 2021માં પ્રોપર્ટી ખરીદી હતી. આ જ આલિશાન ઘરમાં ધામધૂમથી લગ્ન યોજાશે. આ ઘર આવેલું છે લંડનમાં. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જામનગર ખાતે 1,000 કરોડ રૂપિયાના ખર્ચે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો અને હવે લંડન ખાતે આ ભવ્ય લગ્ન સમારોહ યોજાશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લંડનમાં લગ્ન કરશે. સ્ટોક પાર્ક ખાતે કપલનું એક ફંક્શન આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં દોસ્તો, આ ફંક્શનમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પણ ભાગ લઈ શકશે. અને રિપોર્ટ અનુસાર અનંત અને રાધિકાના લગ્ન માટેના આમંત્રણ બોલિવૂડ સેલેબ્સને પણ મોકલવામાં આવ્યા છે. ત્યાર પછી તમામ સેલેબ્સ તે મુજબ પોતાનું શેડ્યુલ બનાવી રહ્યા છે. દોસ્તો, લગ્ન પહેલાના ફંક્શનનું એક સંગીત નાઇટ પણ ખૂબ મજાનું રહેવાનું છે. ત્યારે તાજેતરમાં અહેવાલો સામે આવ્યા છે કે તેમાં આ તમામ દાવાઓ ખોટા સાબિત થયા છે. આખરે અનંત રાધિકાના લગ્ન વિશે કેટલીક વધુ માહિતી સામે આવી છે, કારણ કે તેમના લગ્ન મુંબઈમાં થવાના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશન 28 થી 30 મેની વચ્ચે યોજાશે. 28 થી 30 મેની વચ્ચે દક્ષિણ ફ્રાન્સ જહાજ પર લગ્ન પહેલાના બીજા કાર્યક્રમનું આયોજન થશે. આ બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલા ખાસ લોકો ત્યાં પહોંચશે, જેમાં બોલિવૂડના સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન આવવાની તૈયારીમાં છે. આ સિવાય રણવીર કપૂર પણ એની પત્ની આલિયા સાથે આવી શકે છે. તમને જણાવી દઈએ દોસ્તો, આ ફ્રાન્સ એની સુંદરતા, દરિયા કિનારા, વાદળી સમુદ્ર અને સુંદર શહેરો માટે જાણીતું છે. પ્રવાસન લોકો દૂર દૂરથી અહીં ક્રૂઝ શિપ પર પાર્ટી કરવા માટે આવે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે અંબાણી રાધિકા અને અનંતના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન થયું હતું. તો દોસ્તો, આ હકીકતો જાણીને તમને શું લાગ્યું? તમને નવી જાણકારી મળી છે? જો નવી જાણકારી મળી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.